હવે એક સામાન્ય વાત સમજો. દરિયા કિનારે ખારા જળના એક દરિયાના કિનારે 50 થી 70 ફૂટ ઊંચું ઝાડ ઉગે, એને એક ફળ લાગે અને 3 પડ હોય. એને શ્રીફળ નાળિયેર ને 3 પડ હોય. ખારા જળના દરિયાના કિનારે ઉગેલી નાળિયેરી, એને લાગેલું એ ફળ 3 પડ વાળું, અને છતાં એની અંદર ભરેલું જે પાણી છે એ મીઠું છે. આ કઈ મીઠું પાણી ભરવા ગયું હશે સાહેબ? આ તમારી બુદ્ધિ કામ નહીં કરે. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ સાહેબ. માટે ભગવાને જે જીવન આપ્યું છે એને આનંદથી પતાવો સાહેબ, આનંદથી વિતાવો. શા માટે દુઃખી થવાનું? સુખ પણ એની કૃપા અને દુઃખ પણ એની જ કૃપા છે સાહેબ. કારણ એક વાત યાદ રાખજો, સુખ આવ્યું તો એની પાછળ દુઃખ આવતું જ હશે, અને દુઃખ આવ્યું તો એની પાછળ સુખ પણ આવતું હશે. એમાં કોઈ સંશય નથી, જરાય સંદેહ નથી. ભગવાનના નિજ ધામમાં, ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી. એટલે ભગવાનને પ્રાર્થના કરે, હે નાથ, હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરી રહ્યો છું. હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું, માફ કરો, હું આપની લીલાને જાણી ન શક્યો. કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય, તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય, આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા. કારણ કદાચ એની પાછળ ઈ જ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ. હા, આ બહુ સીધી વાત છે. તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે, પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય? એક વાત બતાવું તમને, સાંભળો. એકવાર એક ગામની અંદર એક કૂતરાઓ ભેગા થયા, અને મારી જે ગામના કૂતરાઓ હતા એનો જે પ્રમુખ હતો, હવે એ પ્રમુખને બરાબર જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ. પ્રમુખને જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ એટલે ગામના બધા કૂતરાઓ ભેગા થયા. હવ પોતપોતાની રીતે એને બધાએ સન્માન કર્યા. આપણા પ્રમુખ આજે જાત્રાએ જાય છે, આપણા કુળનું નામ રોશન કરશે. આ કૂતરામાં પહેલી વાર હોય ને જાત્રાની, એટલે જાત્રાએ જવાની તૈયારી થઈ. એને ગામના કૂતરા વાજતે ગાજતે એને ગામના પાદર સુધી મૂકવા ગયા બધા, અને પ્રમુખ તો નીકળ્યા જાત્રાએ. જતા જતા ત્યારે ગામના કૂતરાએ પૂછ્યું કે પ્રમુખ, તમે કઈ તો જાઓ, કેટલા દિવસે જાત્રા કરીને આવશો? એટલે પ્રમુખે કીધું કે 15 દી જવાના અને 15 દી આવવાના, અને 2-5 દિવસ રોકાવાના. એટલે સમજો ને કે 1 મહિના પછીના દિવસો હું પાછો આવી જઈશ. એટલે ગામના કૂતરા કહે છે, અમને ખબર પડે તમારા સન્માનની, તમારા સ્વાગતની, કઈ વાંધો નહીં. પ્રમુખ તો ગયા. પ્રમુખ 1 મહિના પછીનું કઈ ગયા હતા, પણ એ 20 દિવસે તો પાછા આવી આવ્યા. કોઈને ખબર નહીં. અહીંયા બધા લોકોએ બહુ બળાપો કર્યો, બહુ દુઃખ વ્યક્ત કર્યું. અરે તમે ગયા, અમે તમારા સ્વાગતની તૈયારી કરવાના હતા, તમે એમને આવી ગયા, અમને કીધું પણ નહીં. અમે તમારા હામયા કરવાના હતા, અમે તમારા સામિયા ન કરી શક્યા, અમે તમારા સામિયા ન કરી શક્યા. તમે તો કહેતા હતા 1 મહિના પછી આવીશ, તમે આટલા જલ્દી આવી કેમ ગયા? એ કૂતરાએ જે જવાબ આપ્યો છે ને, એ તમને બધા સાંભળજો. હું 1 મહિના પછી જ આવવાનો હતો, 15 દી જવાના, 15 દી આવવાના હતા, 5 દિવસ રોકાવાના હતા. પણ બન્યું એવું કે આપણા લોકોએ જ મારી એટલી ગતિ વધારી દીધી ને કે મારે 15-20 દિવસમાં પાછું આવવાનું થઈ ગયું. તમારી ગતિ આપણા જ વધારતા હોય સાહેબ, એટલે ચિંતા ન કરવી. આપણી પ્રગતિનું મૂળ કારણ પણ આપણા ઈર્ષા વાળા વ્યક્તિઓ હોય. જિંદગીમાં ચિંતા ન કરવી કોઈ દિવસ. અને એક વાત યાદ રાખજો, જેને તમારી ઈર્ષા કરી છે ને એ તમારી પાસે પાછા આવશે. કારણ તમારામાં સત્ય હોવું જોઈએ. તો તમે તમારી જગ્યાએ તટસ્થ હોવા જોઈએ, તમે તમારી જગ્યાએ સાચા હોવા જોઈએ. અને પૂજ્ય ભાઈશ્રી કહે છે, રમેશભાઈ ઓઝા, કે જો તમારામાં સત્ય હોય ને તો આ દુનિયાથી તો નહીં, પણ આ દુનિયાને ચલાવનારા હરિથી પણ ડરવાની તમારે જરૂર નથી સાહેબ. જો તમારામાં સત્ય હોય તો, તમે જો તમારી જગ્યાએ સત્ય હો તો તમારે ડરવાની જરૂર નથી. પૂજ્ય ભાઈશ્રી કહે છે, પણ તમે તમારી જગ્યાએ સત્ય હોવા જોઈએ સાહેબ. અહીંયા ઇન્દ્રએ આવીને ભગવાનની પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ મને આપના ધામની અંદર શાંતિ છે, મને ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી છે. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ હવે રાસ પંચાધ્યાયની કથા આવે છે, રાસલાની કથા આવે છે. પણ એ રાસલાની પૂર્વેની એક કથા છે, બહુ નાનો એવો પ્રસંગ છે, પણ બહુ સમજવા જેવો પ્રસંગ છે. પ્રેમ પ્રણયનો પ્રસંગ છે, પ્રેમનો પ્રસંગ છે. એક વખતના સમયે પેલી ગોરી રાધા અને ઓલો કાળો કાન બે યમુનાના કિનારે કદમના વૃક્ષને ટેકો દઈ ભગવાન ઉભા છે. વાંસળીનો નાદ કરે, વેણુ નાદ કરે છે.
ભગવાનની આંખો બંધ છે અને એ સમયે રાધિકાજી ભગવાનના ખભા ઉપર મસ્તક રાખી આંખો બંધ કરીને વેણુના નાદની એ સુરને સાંભળે છે. વેણુને સાંભળે છે. વેણુનાદને સાંભળ્યો. થોડી વાર થઈ એટલે બે વાતો કરે છે. રાધિકા કહે છે કનૈયા ચાલ ને અહીંયા બેસને થોડી વાર. ચાલ રાધા. યમુનાના કિનારે બે બેઠા છે. બે પ્રેમ પ્રણયની વાતો કરે છે. હું જે આ પ્રેમની વાતો કરું છું એ દ્વાપર યુગના કૃષ્ણની અને દ્વાપર યુગના રાધાની વાત કરું છું. આ કળયુગના રાધા કૃષ્ણની વાત નથી કરતો. દ્વાપર યુગમાં જે રાધા અને કૃષ્ણ હતા એ કૃષ્ણની વાત કરું છું. એ પ્રેમ પ્રણયની વાત. એ પ્રેમ જે હતો રાધા અને કૃષ્ણનો એવો પ્રેમ આ દુનિયામાં ન થાય સાહેબ. કારણ એ રાધા અને કૃષ્ણ જે પ્રેમ હતો એ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો સાહેબ. અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. બધા કહે છે પ્રેમ થયો ના, એ પ્રેમ તો સ્વાર્થ છે સાહેબ. આપણે પ્રેમ હોય તો કોઈ દિવસ સ્વાર્થ ન હોય અને સ્વાર્થ હોય તો કોઈ પ્રેમ ન હોય. એટલે કબીર મહારાજ લખે છે સ્વાર્થ રહિત નિડર રહે જો પ્રેમ વિનાશ હોય. જેને સ્વાર્થ નથી સાહેબ, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. ઈ રાધા અને કૃષ્ણને કોઈ દિવસ અબોલા નહોતા થયા. લ્યો આ મોટો એનો આ નમૂનો. અને અત્યારના રાધા કૃષ્ણ એક ઘડીક ફોન ના આવે ત્યાં અબોલા થઈ જાય. તે મને ફોન ન કર્યો એટલે હું તારી નહીં બોલી. આ પ્રેમ નથી હોતો સાહેબ. આ એક માત્ર આકર્ષણ હોય, એક માત્ર સ્વાર્થ હોય છે. પ્રેમના માટે તો સાહેબ ભૂત થવું પડે તો ભૂત થવા વાળા પડ્યા છે દુનિયામાં. પ્રેમના માટે તો ભૂત થાય સાહેબ. ભલે મારે ભટકવું પડે જો મને પ્રેમ મળતો હોય તો. પણ એ કયો પ્રેમ? વિશુદ્ધ પ્રેમની ઝાંખીની વાત છે સાહેબ. છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જણો શું જાણે. જ્યારે એક અંતરથી અંતર જોડાયું છે, એક હૃદયથી હૃદય જોડાયું છે, એના પ્રેમને કોણ સાહેબ દુનિયાના વ્યક્તિઓ જાણે? વહેમીઓને ન ખબર હોય આ પ્રેમ શું છે. રાધા અને કૃષ્ણ બે બેઠા છે, પ્રેમ પ્રણયની વાતો કરે છે. અને એ સમયે રાધિકાએ પ્રશ્ન કર્યો છે કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે. અરે રાધા બોલને, શું કહેવું છે? બીજું તો કઈ નહીં કનૈયા, મારે તને એ કહેવું છે કે હું આટલી રૂપાળી, તું આટલો કાળો, અને તોય વિચાર કર આપણા બેની જોડ આટલી જામે છે. હવે તું જો રૂપાળો હોત હારું તો આપણા બેની જોડ કેવી જામત? તુંય ગોરો ને હુંય ગોરી, તો આપણા બેની જોડ કેવી જામત? કૃષ્ણએ જવાબ આપ્યો છે બહુ મજા. રાધા તારી વાત સાચી છે હો, હું કાળો છું, તું રૂપાળી છો, તોય આટલી આપણી જોડ જામે છે. પણ હું હારે રૂપાળો હોત તો આપણી જોડ ઓર જામત. પણ તને ખબર છે હું રૂપાળો નથી ને, ઈ તારે મોટો ફાયદો થયો છે. મારે શેનો ફાયદો થયો કનૈયા? તો કહે છે સાંભળ, હું કાળો છું ને તું રૂપાળી છો એટલે બધા તારી સામું જોવે છે. બાકી જો હું તારી જેમ રૂપાળો હોત ને રાધા તો તારી સામું કોઈ નજરે નો નાખત, તું જોવત પણ નહીં. અને ઈ દ્વાપર યુગનું હજી હાલ્યું આવે છે. વરાજો થોડો કાળો હોય તો હાલે, પણ કન્યા સાંભળી નો હાલે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે. અને આ દુનિયામાં આપણે કોઈકને બિરુદ આપવામાં તો જરાય પાછા ન પડીએ હો, તરત જ આપી દઈ. જાન પરણીને આવે એટલે તરત હું કે હાહુ માં દીકરાની માં હું કે આ મારા રાધા કૃષ્ણની જોડ આવી. હવે તો એને જ ખબર હોય રાધા કૃષ્ણ કેમ થવાય. તમે લોકો નથી કહી દેતા? જાન પરણવા આવે અહીં તો માંડવે આવ્યો હોય અને દીકરી બરાબર હાર પહેરવા જાય ત્યારે બેનો ગાતા હોય સીતાને તોરણ રામ પધાર્યા. ઈ તમે ગાવ છો એ તો તમારા ભાવ છે, બાકી રામ છે કે રાવણ છે ઈ ઓલી દીકરીને જ ખબર હોય કેટલી વાર ફોનમાં બાંધ્યો છે. યુગના ત્રેતા યુગના રામ અને રાવણ એને રામને સીતાને કોઈથી બાંધવાનું નહોતું થયું. કારણ કે મૂળ ત્યારે એક વાત હતી તી ફોન નહોતા એટલે સારું હતું. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ હોય રૂપાળી કન્યા હોય તો રાધા કૃષ્ણની જોડ છે. ક્યારેક ક્યારેક જાન ગામમાં પરણવા આવે ને, તમે સાંભળ્યું છે? ક્યારેક ક્યારેક જાન પરણવા આવે ને. હમણાં મને રાજન દાદા કહેતા હતા, મને તો આવું ખબર ન હોય. રાજન દાદા કહેતા હતા કે ભાઈ કે હું લગ્ન વિધિ કરાવવા ગયો ને તો કે ન્યા મેં આજ મજા આવી, એક સારું વાક્ય સાંભળ્યું. મેં કીધું હું સાંભળ્યું? એ કે કન્યા બહુ રૂપાળી હતી, દેખાવડી હતી અને મૃત્યુ થોડોક હામળો હતો. તે કન્યા પક્ષની બેનું બધી વાતો કરતી હતી કે કાગડો દહીં થરું લઈ ગયો. નિલેશ, કાગડો દહીં થરું લઈ ગયો. આવું આવી કહેવત છે કાગડો દહીં થરું લઈ ગયો? હા કે ના? કન્યા થોડીક કદરૂપી હોય ને મૃત્યુ હારો હોય તો તમે શું કહો? તો કાઈ નો કહો? એવું ન હાલે. હોવું જોઈએ તો બે બાજુ હોવું જોઈએ. ન્યાય નો થયો, આ તો અન્યાય થયો. ન્યાય થવો જોઈએ.
જો તમે કન્યા રૂપાળી હોય અને મૃત્યુ જરા ખામળો હોય તો તરત એમ કહો કે કાગડો દહીં થરું લઈ ગયો, તો પછી રૂપાળો પુરુષ હોય અને કાળી કન્યા હોય એવું હોય તો તમારે એવું તો કેવું જોઈએ ને. સમય પ્રમાણે ન્યાય છે એમ, પણ એનું વાક્ય તો હોવું જોઈએ ને. કાગડો દહીં થરું લઈ ગયો તો હામું હોવું જોઈએ ને. આ બધાને ખબર પણ એકે નહીં બોલે. કઈ તો તમને અતિશયોક્તિ લાગશે. મેં સાંભળ્યું છે, મને ખબર નથી આવું હોય કે નહીં. આ કહેવત અહીંથી આવી છે, ક્યાંથી ખબર નથી. મને ખબર છે એટલે ખબર છે કે જયારે રૂપાળો પુરુષ હોય અને કન્યા થોડીક આમ કદરૂપી હોય એટલે કે આ તો વાંદરી સફરજન લઈ ગઈ, આવી કહેવત છે. હોય ન હોય મને ખબર નથી. બે બાજુ સમતલ ભાવ હોવો જોઈએ સાહેબ, તો તટસ્થીકરણ થાય. કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે, પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે. રોજની માથાકૂટ થાય. પ્રહર આપણે માથાકૂટ નથી કર્યું. મૂળ ભાવાર્થ તો વિશુદ્ધ પ્રેમની અહીંયા કથા કરી રહ્યો હતો. આપણે ભગવાનના નામનો જયારે ઉદ્ગાર થશે, ભગવાનના નામની જયારે લગ્ન લાગશે ત્યારે તમને આશાઓ મળશે. મૃગજળ હોય પછી તમે મૃગજળોને દોડવા, એને પીવા માટે પછી તમે નહીં દોડો. પણ એ ક્યારે? જ્યારે તમને ભગવાનના નામનો ભાવ જાગી જાય, ભગવાન પ્રત્યે તમને પ્રેમ જાગી જાય, ભગવાનનું નામ ન મૂકો ત્યારે. આ જીવન, આ શરીર, આ મન એક એવી મ્યાન છે એમાં કૃષ્ણના નામની તલવાર કાઢી લ્યો એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને વાસના આ બધા જ શત્રુ આવીને અંદર બેહી જાય. જ્યારે મનમાંથી કૃષ્ણના નામની તલવાર નીકળી જાય, ભગવાનના નામની તલવાર નીકળે એટલે આપોઆપ તમારી અંદર અનેક શત્રુઓ આવી અને બિરાજમાન થઈ જાય છે, અંદર આપણું એનું સ્થાન લઈ લે છે. જીવન પર્યંત પછી તમને એ ખૂબ યાતનાઓ અપાવતું રહે. માટે ઈશ્વરના નામનો મહિમા ગાવો સાહેબ, હરિના નામનો મહિમા ગાવો. આ સંસારનું ભૌતિક સુખ તો એક લૌકિક, એક મૃગજળ છે સાહેબ. મૃગજળ ક્યારેય તમારી તરસ ન છીપાવી શકે. મૃગજળ તમને દેખાય પણ તમારી તરસ ન છીપાવી શકે. અને કૃષ્ણ દેખાય નહીં છતાં પણ એનું નામ તમારી તરસને છીપાવી દે સાહેબ. ભગવાન દેખાય નહીં પણ એનું નામ લ્યો એટલે તમારા અહીંયા ટાઢક વળે. મૃગજળ દેખાય છે પણ એને પીવા માટે તમે દોડો ને તો એને દોડવામાં ને દોડવામાં, એને મેળવવામાં માણસ પોતાનો પ્રાણ ત્યાગી શકે સાહેબ. માણસ મૃત્યુ પામી શકે. હરણાવો મરે, ખૂબ દોડે. શું કામે? તો કહે છે કસ્તુરીની સુગંધ એને આવે છે. આ સુગંધને મેળવવા માટે હરણું દોડ્યું જાય. એટલું દોડે કે એને શ્વાસનો હાફ ચડી જાય અને અંતે એ હરણું મૃત્યુ પામે. પણ મૃત્યુ પામ્યા પછી ખબર પડે કે ઓહો, આ તો જેની માટે દોડતું હતું એ તો એની નાભીમાં હતું. કસ્તુરી તો એની નાભીમાં છે. એમ જેના માટે આપણે દોડીએ છીએ એ તો આપણી અંદર બેઠો છે. પરમાત્મા તો અંદર છે, ઈશ્વર અંદર છે. જે આનંદને આપણે ગોતવા માટે નીકળી પડ્યા છીએ એ આનંદને આપણે દૂર સુધી જોઈએ છીએ, દૂર સુધી શોધીએ છીએ, ખોળીએ છીએ. પણ અંતમાં ખબર પડે કે જે આનંદની શોધમાં ગયો એ આનંદ તો અંતે મારા હૃદયમાં હતો સાહેબ. એ પરમાત્મા તો મારા અંદર નહીં હતો, મારી સાનિધ્યમાં હતો, મારા અંદર હતો. એક વાતને ખૂબ યાદ રાખજો, લૌકિક આ ભૌતિક આનંદ કરતા અંદર રહેલા પરમાનંદનો નિજ આનંદ બહુ મહત્વનો હોય છે સાહેબ, બહુ અગત્યનો હોય છે. તમારી અંદર રહેલો પરમાત્મા જ્યારે તમને નિજ આનંદ અપાવે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થતી હોય. ખૂબ આનંદ કરો, કારણ આનંદની અંદર તમને પરમાનંદ મળશે, પરમાનંદની પ્રાપ્તિ થશે.